મારા મમ્મીના કહેવાથી ડેલી વાંચું છું. એમાં સૌથી સારી જો ડોમરેજી મહારાજની વાત હોય તો એમને કોઈ દિવસ એમની કોઈ સંસ્થાનો પ્રચાર ક્યારેય તો બહુ કર્યો નથી. અને એમાં જે 10મો સ્કંદ છે એમાં એક રાસ લીલા છે, એને પ્રેમ લીલા કહે છે ભગવાન. એમાં કેવું છે કે કૃષ્ણ ભગવાન ગોપીઓ જોડે રાસ રમતા હોય, પણ રાસમાં કોઈ દિવસ કે કોઈ પુરુષને એન્ટ્રી નહીં મળતી. એમાં એવું છે કે પુરુષને ત્યારે એમાં સંક્ષિપ્તમાં લખ્યું છે પુરુષ છે એ થોડું અભિમાનનું સ્વરૂપ છે. એટલે કૃષ્ણ ભગવાને એવું કીધું કે જેનું અભિમાન ઓછું થાય તો એના રાસમાં પ્રવેશ મળતો. એનો મતલબ છે કે એટલે બધી ગોપીઓ રાસમાં હતી. એટલે ગોપીઓ રાસમાં એટલું તન મન ધન બધું ભૂલી ગઈ હતી કે એ લોકો દિવસો સુધી ઘરે નતા પહોંચ્યા. તો બી બીજી ગોપીઓ રૂપ લઈને એ પ્રમાણે જતી રહી હતી. અને પ્રેમમાં એટલા બધા લીન હતા કૃષ્ણ ભગવાનના કે ગોપીઓ બધી ગોપીઓને બધાના જોડે એક કૃષ્ણ ભગવાન. એટલે જે રાસલીલા સ્કંદ છે 10મો આપણે ડોમરેજી મહારાજનો એ બહુ સારો છે. એટલે એમાં એકદમ નિસ્વાર્થ પ્રેમનું વર્ણન છે કે કોઈ બી પુરુષ હોય એમાં થોડું અભિમાન રહી જાય એટલે એના રાસલીલામાં પ્રવેશ ના મળે. એટલે એ કૃષ્ણ ભગવાનને પામી ના શકે એનો કહેવાનો મતલબ એવો. અને જે બી સ્ત્રીઓ છે એ બધી આપણી માતાઓ છે અને એમનામાં પુરુષોના જેવું તો ના હોય એવું કૃષ્ણ ભગવાને ગીતામાં સંક્ષિપ્તમાં વર્ણન કર્યું છે. એટલે આ જે સ્કંદ છે 10મો એ મારો એક ફેવરેટ છે. એટલે હું એ જ્યાં જોઉં ત્યાં અમે વાત કરીએ છીએ કે ગોપીઓ એકદમ નિર્ગુણ હતી, એકદમ પ્રેમ હતી, એકદમ ભાવુક હતી. એટલે ગોપીઓને પહેલા અક્રૂરજી જાય છે તો ગોપીઓને મળે છે કે ગોપીઓ અક્રૂરજી એટલા જ્ઞાની હતા કે મથુરામાં રહેતા હતા. એટલે એમને કૃષ્ણ ભગવાન નાના હતા લેવા મોકલ્યા કરશે. એ તો બહુ જ્ઞાની હતા, પણ જ્ઞાનનું એમને થોડું અભિમાન હતું કે હું આટલો જ્ઞાની માણસ છું. એટલે એમને કૃષ્ણ ક્યાંય દેખાતા નહોતા. એમને જ્ઞાનથી ખબર હતી કે ભગવાન છે, જેમ આપણે બધાને ખબર હોય ભગવાન છે, પણ દેખાતા નહોતા. પણ જ્યારે ગયા આ વૃંદાવન ત્યારે તો જુઓ તો એ કૃષ્ણને લેવા તો ગયા હતા. કૃષ્ણ જતા રહ્યા તો બી ગોપીઓ તો બધે કૃષ્ણ જ દેખાતા હતા કે આ બેઠો બનાવ્યો, અહીંયા બેઠો બનાવ્યો, આ છે બનાવ્યો. એટલે અક્રૂરજીને ત્યારે ખબર પડી કે જ્ઞાન કરતા તો એક સ્ટેપ ઉપર પ્રેમ આવે. એટલે પ્રેમથી આગળ કશું છે નહીં. બસ ભાગવદ્ ગીતા એ તો છે જ, પણ સાથે સાથે ભગવાન પ્રેમ લીલા શીખવાડવા માટે જ નીચે આવે. દરેક મિત્રોએ મને સાંભળ્યો એના માટે થેન્ક યુ. હર હર મહાદેવ. અને આવી રીતના ટાઈમ હશે તો આપણે મળતા રહીશું અને ભાગવતની ચર્ચા કરતા રહીશું. જય હિન્દ, જય ભારત.